અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન જાનહાનિ કે અકસ્માત ન થાય તે માટે મનપા તંત્ર સચેત. રૂટ પર આવતા જર્જરિત 256 મકાનોને નોટિસ અપાઈ. રથયાત્રા સમયે મનપા અને પોલીસ કર્મચારીઓ મકાન પર હાજર રહીને અવરજવર બંધ કરી દેશે. દહેગામ પોલીસે કડાદરા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી. કડાદરા ગામની સીમમાંથી 60.6 લાખની 13,572 વિદેશી દારૂની બોટલ મળી. અંધારાનો લાભ લઈ 2 આરોપી ફરાર. પોલીસે ગુનો નોંધ્યો, કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. બેંગલુરુ નાસભાગ મામલે કર્ણાટક સરકારે બીસીસીઆઈ આરસીબીના માથે ઠીકરું ફોડ્યું. બીસીસીઆઈએ આખી દુનિયાને આમંત્રણ આપ્યું હતું. નાસભાગની સંપૂર્ણ જવાબદારી ક્રિકેટ બોર્ડ અને આરસીબીની. કોર્ટમાં કરી આવી દલીલ. મુંબઈ ઇન્ડિયન્સની ન્યૂયોર્ક ફ્રેન્ચાઇઝીએ મેજર લીગ ક્રિકેટ 2025 માટે ટીમની કમાન વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર બેટર નિકોલસ પુરનને સોંપી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર સ્ટાર ખેલાડીઓને સોંપાયું ટીમનું સુકાન. અમરનાથ યાત્રા માટે ફરજ પર જઈ રહેલા 1200 બીએસએફ જવાનોએ ટ્રેન ખરાબ હાલત જોઈને તેમાં ચડવાનો ઇનકાર કર્યો. સીટ પર ગાદી નહીં, દરવાજા બારીને ટોયલેટ તૂટેલા. કચરાના ઢગલામાં ફરતા વંદા. 4 અધિકારી સસ્પેન્ડ. સત્તા આગળ શાણપણ ન હોય. ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કને ભારે નુકસાન બાદ લાદ્યું બ્રહ્મજ્ઞાન. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરોધી કરેલી પોસ્ટ માટે મસ્કે ખેદ વ્યક્ત કરીને વિવાદ વધારવા બદલ માફી માંગી. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.